હલંદા ભૂતનાથ મહાદેવના મંદિરે આપનું હાર્દિક સ્વાગત છે અને અહીં આપણી સાથે ઉપસ્થિત છે કાર્યકર્તાઓ, તેની સાથે આપણે સીધી વાત કરીએ. જય ભૂતનાથ મહાદેવ. રાજકોટ તાલુકાના હરલેન્ડા ગામે જંગલમાં ભૂતનાથ મહાદેવ છે. તે શ્રાવણ માસમાં અતિશય ટ્રાફિક અને મેળાવડો હોય, આખો મહિનો ક્ષેત્ર ચાલુ છે. જે માહોલ આપણે અહીં ઘણા બધા જોઈ શકીએ છીએ. અને 500 માણસથી લઈને 7,000, 8,000, 9,000 સુધીના માણસો ભેગા થાય છે. અને કાર્યકર્તાઓ સતત ખડે પગે રહી સેવા આપે છે. અને ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં એની દયાથી સતત કાર્યકર્તાઓ, સેવાભાવી માણસો સતત કાર્યશીલ રહે છે. રાત દિવસ ખડે પગે રહે છે. સતત વ્યવસ્થા જાળવવા માટે લોકો અમને મદદ કરે, અમે તેમને મદદ કરીએ છીએ. બરોબર, આટલું જ. જય ભૂતનાથ મહાદેવ. જય ભૂતનાથ મહાદેવ. ભૂતનાથ મહાદેવના મંદિરે તમે કેટલામી વખત આવ્યા છો અને કેવું લાગી રહ્યું છે? હું છેલ્લા 15 વર્ષથી આવું છું અને બહુ પૌરાણિક જૂનું મંદિર છે. અને સાતમ આઠમમાં બહુ જ ભીડ રહેતી હોય છે અહીંયા. હવે છે ને પબ્લિકનું છેલ્લા 5 વર્ષથી પબ્લિક બહુ વધારે હોય છે. અને આજુબાજુમાં હવે રોડ રસ્તા બધા બહુ સારા થઈ ગયા છે અને ખૂબ જ શ્રદ્ધાળુ બધા આવે છે. તો છે જ, હું તો અહીંયા હલેન્ડાની જ છું મૂળ, અને મારું પિયર જ અહીંયા છે. એટલે હું તો ભૂતનાથ અહીંયા હું સાવ નાની હતી ત્યારથી જ આવું છું. અને અહીંયા બધા માનતા રાખે છે અને માનતા ઉતારવા પબ્લિક બહુ જ આવે છે. અને અહીંયા કાલે આઠમના દિવસે કાલે અહીંયા છે ને 7,000 હતું પબ્લિક અને બહુ જ ભીડ હોય છે. અહીંયા પ્રસાદની વ્યવસ્થા પણ હોય છે. અહીંયા 1 મહિનો પ્રસાદ આપે છે. અને આડા દિવસે તમે આવો તોય તમારી હાથે તમારે અહીંયા રસોઈ કરવી હોય તો છૂટ છે. એવું કંઈ નથી કે તમે રસોઈ ન બનાવી શકો. પણ અહીંયા તમારે પ્રસાદી લેવી હોય તો તમે આખો મહિનો, 3 મહિનો બેસે ત્યારથી જ અમાસ સુધી અહીંયા તમને પ્રસાદી મળે છે.